બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો નસવાડી રાજપીપળા રોડ ઉપર મોટા ખાડા પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થતા કોંગ્રેસ દ્વારા નેશનલ હાઈવે 56 નો રસ્તો ચક્કા જામ કર્યો। નસવાડીથી દેવલિયા રોડ ઉપર રોજ હજારો વાહનો પસાર થાય છે, જ્યારે આ રોડ ઉપરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડોદરા, પંચમહાલ, દાહોદ, મધ્યપ્રદેશ સહિત વિસ્તારને જોડતો રસ્તો છે, ત્યારે નસવાડીથી રાજપીપળા રોડ 30 કિલોમીટર ડામર માર્ગ ઉપર હાલ મોટા ખાડાઓ પડી ગયા છે, જેનાથી વાહન ચાલકો આ ખાડામાં પટકાઈ રહ્યા છે અને ચોમાસાના કારણે ખાડામાં પાણી ભરાઈ ગયું છે, જેનાથી ભારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે। આ માર્ગ પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો હતો, પરંતુ એજન્સી દ્વારા ડામરના રોડમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરી હલકી કામગીરી કરતા હાલ પોલ ખુલી છે। કોન્ટ્રાક્ટરો વિકાસની મલાઈ ખાવામાં અને અધિકારી ટકાવારીની મલાઈ ખાવામાં રસ હોવાથી પ્રજા હેરાન પરેશાન થતા અધિકારીઓને કે નેતાઓને રસ્તો રિપેર ન કરાવતા સરકાર અને અધિકારીઓને જગાડવા કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરી નેશનલ હાઈવે 56 ઉપર વાહન રોકી ચક્કા જામ કર્યો હતો અને હાયરે ભાજપ હાયના સૂત્રોચ્ચાર કરી રસ્તાના ખાડામાં ફસાયેલી ગાડી ઉંચકી બહાર કાઢી હતી। રસ્તો બંધ થતાં 108 એમ્બ્યુલન્સ, પોલીસની ગાડી, એસટી બસ સહિત તમામ વાહનો અટકી પડ્યા હતા અને વાહન વ્યવહાર ઠપ થતાં હજારો મુસાફરો અટવાયા હતા। કલાકો સુધી ભારે ટ્રાફિક જામ રહ્યું હતું અને રસ્તો વહેલી તકે રસ્તો રિપેર નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા લોકોને સાથે લઈ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। હાલ તો રસ્તા ઉપર કપચી મેટલ નાખી અધિકારીઓ વેઠ ઉતારી રહ્યા છે, જેનાથી 2 દિવસમાં રસ્તો ધોવાઈ જાય છે, જેનાથી ડામરનો સરખો માલ નાખી ગુણવત્તાવાળું કામ કરવા માંગ કરી રહ્યા છે। અલ્લાહ રખા પઠાણ, ZSTV, નસવાડી।